ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ સીધા વિક્રમભાઈના ઘરથી. આ વિક્રમભાઈના પપ્પા છે. કેમ છો જગદીશ કાકા? સારું છે. મજામાં છો ને? હા. કાલે વિક્રમભાઈના ઘેર રેતીનો ફેરો ના ખાય તો અંદાજિત 2800 થી 3000 રૂપિયા લેતા હોય છે, બરાબર. અને આજે 25 થેલી સિમેન્ટ ઉતાર્યું છે, તમને પાછળ દેખાતું હશે. તમને એકદમ લાઈવ બિલ બતાવી દઉં પેલા તો, પછી આપણે બધી વાત કરીએ આગળની. જો મારા ભાઈ 10,100 રૂપિયા બિલ બન્યું છે અને આપણે ગૂગલ પે કરી દીધા છે. બાવો ભાઈને લઈ આલ્યો. હા, અને રેતી ના ખાઈ છે. બરાબર. એટલે ટોટલી કોમ આપણે કરાવવાના છે ઘરમાં, અને ટૂંક જ સમયમાં વિક્રમભાઈનું ઘર એકદમ ચકાચક થઈ જશે, બરાબર ને? બરાબર. હા, જુઓ તમને સિમેન્ટ બતાવીએ. સામાન બધું આવી ગયું છે. આવી ગયો છે ને? હા, બસ આમ તાન એ ચાલુ કરો. ચાલુ કરવાનું છે. હા, એટલે ફટાફટ પૂરું થાય આપણે. હે, જો રેતી આવી ગઈ છે, સિમેન્ટ આવી ગયું છે અને પૂરણે કરી નાખ્યું છે. હા, તાળી ઉભરવાનું ચાલુ જ કરવાનું છે અત્યારે. હા, બરોબર. તો વિક્રમભાઈ મદદ તો કરાવજો કે? અરે વાહ, જોરદાર ગયા વિક્રમભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તમે ગોળો હતા, તમે બીજું કોમ ના કરીએ. હા, વિક્રમભાઈ રસોઈ બનાવે છે. શું બનાવવાનું સાથે? દાળ. હા, મરસું રોટલો ખાઈ લો. એટલે મરસું રોટલો હું ખાઈ એક તો બધું બાજરી વાઢેલી પડી છે, અને એક બાદ તમે ક્યાં ભણવાયા પણ તે તો ભણતા જ નથી. આવા હાથ સારું છે પેલા ની હાથ એ કમિયા તું ની હાથ કોઈ ની હાથ ભણ લકા મરસું રોટલો ખાવા આવો આય ભાઈ તારા. એટલે શેમ પાસ આવી ગયા રે મિત્રો? સવારના પોળનો લગાતાર વરસાદ ચાલુ છે મારા ભાઈ. બહાર જવું હતું બ્લોગ શૂટ કરવા માટે, પણ કઈ રીતના જઈએ ગયો. મારે રીલે શૂટ કરવા જવું હતું. અમારે 2-4 રીલો પેન્ડિંગમાં પડી છે, પ્રમોશનની છે, પણ શું કરવાનું કે. અને તમારે એરિયામાં અત્યારે હાલ વરસાદ આવે છે કે નથી આવતો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. આજે અમે બનાવવાના છીએ જીવન કાકાના ફેમસ ગોટા. જુઓ મારા ભાઈ, ગોટાનો મિક્સ લોટ લઈ લીધો છે. બાકી તમે બધા ત્યાં સુધીની વિડીયોને લાઈક કરી નાખો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ગોટા બનાવવા માટે ઘરની બહાર મસ્ત મજાની સગડી અને ગેસની સુવિધા કરી દીધી છે. બાજુમાં આવો મસ્ત મજાનો વરસાદ પડતો હોય અને એમાં પણ ગરમા ગરમ ગોટા અને સાથે ચા મળી જાય મારા ભાઈ, તો એક નંબર મજા આવી જાય. એટલા માટે અમે પ્લાનિંગ કર્યું છે ગોટા વિથ ચાય. મારા પપ્પાના ફેવરેટ છે ભજીયા, બરાબર. જીવન કાકાના ભજીયા. હે, જીવન કાકાના ભજીયા લાયા છે. હા, તે ખાશો ને તમે? હા, ગરમ ગરમ ગોટા. હા, તે ગરમ ગરમ ચાય. અરે ખાઓ યાર, ચોમાસામાં દાડો છે, જો ટમ 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 ઉપરથી પડતો વરસાદ અને તેલમાં પણ ટમ 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 ટમ. તાને આ મારતો અહીંયા માર દે ભાન મમ્મી વળી જબડો ખુશ થઈ ગયો અહીંયા તો ગોટો વળી વાત કરે તો બતા એમ બતાવ. જુઓ મારી મમ્મી પણ જોરદાર ખુશ થઈ ગઈ છે ગોટાનું નામ સાંભળીને. गोटा तो भाव उसके तारी में होना भाव गरम गरम गोटा वाली जोर भाव. મિત્રો ફાઇનલી સમય આવી ગયો છે જીવન કાકાના ફેમસ ગોટા બનાવવાનો. તો લેહડો તાન પહેલા આપણે મસ્ત મજાનો ગોટાનો મિક્સ લોટ તૈયાર કરી લઈએ. આવી રહ્યા અમારા જીવન કાકા. જીવન કાકા કેમ છો? મજામાં છો ને? હા. તપેલીમાં હવે નાખીશું ગોટાનો લોટ. હવે અંદર થોડું પાણી મિક્સ કરીશું. હાથ વડે આને મસ્ત મજાની સ્મેશ કરી દઈશું. ગોટાના લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો ચલો તાન આપણે અંદર હવે લીલા મરચાં નાખીએ. મિત્રો ફાઇનલી હવે બનાવવાના છે ભાવાજી ભજીયા. તો ચલો તાન મસ્ત મજાના આપણે બનાવી દઈએ ભજીયા. ચલો ભાઈ, જય માતાજી. હા, ગાઈઝ ભજીયાનો પહેલો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે. તો ચલો તાના બહાર નીકાળી દઈએ. હા, ભજીયા ગરમા ગરમ ભજીયા. ગરમા ગરમ ભજીયા ખાઓ પીવો અને મોજ કરો. તો ગાઈસ ગોટા બરાબર તરાઈ રહ્યા છે, જુઓ બરાબર ફ્રાય થઈ રહ્યા છે. મોઢામાં પણ ફ્રાય થઈ રહ્યા છે, કારણ કે મોઢામાં પોણી વરસ છે આ ભાજીને. વાત સાચી છે. અને હજુ અમારા વરિષ્ઠ પત્રકાર
એવા અમારા ગોટાજી એમના પર પોણી વરસ છે. જોત કરો મૂડ જોયાનું મૂડ જો એટલે ઉભરો 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 પછી ખાઈને કેજો સેવા લાગુ હો. આ કરો સેવા લાગુ છું. ગાઈસ મને તો મસ્ત લાગ્યા. શેવા? વિડિયોને લાઈક શેર કરી દે. આવા ઘેર બનવું છે હા મમ્મી. બોલો આ બતાવો ગોટા સેવા લાગે છે તમને કદી ખાઈને બતાવો. હારા એમની હું હારા હારા એ ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. જે જારો આવે ને જારો એના પાછળવાળો ભાગ જ નીકળી ગયો છે. શું કરવાનું કયો એટલે અમે ડાયરેક્ટ આ રીતે કરીએ છીએ. બાકી તમને જો દોડી બતાવું જારાવાળી આ દોડી નીકળી ગઈ છે. મિત્રો વિક્રમભાઈ આયા છે. અરે વિક્રમભાઈ બોલો કતિક આબાદ આવો કે મારે કણાવો યાર. હું બાજી અરે ભજ્જો બનાવું છું હું ગરમા ગરમ યાર. માં તો નહીં ખાવા ચમ લે લગ્યા નહીં પેટમાં સમ હું ખાધી તા તે મને ખબર છે આ પાછા ભજ્જો નહીં ખાવાના. કેવું હું આજે શનિવાર છે હનુમાનદાદાનો દિવસ છે આજે તાજો અને ઉપવાસ કર્યો છે. ખારી ખારી કરે હો ઘેર જઈને ને વેર ખાઈ ગયો તો તને ભજ્જો ખાવા પડી ગયા હે. ભજ્જો નહીં ખાવા પડતા તારે સો જ્યાદા પલરી ગયા છો તમે હે. સાહેબ કના તો અટુટભાઈ એવું હા શું કર્યું એડમિશન લીધી તમારે. કોમ કરાવતો તો સરસ સરસ બેન નતો તે એવું હે તો એ બેન બની ગયા હતા તો હા હા બેન બની ગયા હતા એક વાત કેવું કયો કયો માં તો બે બે ભરાઈ ગયો હિતરો હેત્રો હિતન ની ઘર તળિયો ભરાઈ ગયો એમ. હા. હા તો હમણાં જોવા કાઢી આવીએ આપણે બધા જે વિડીયો જોઉં છું એને બતાવીએ બરોબર કે. હા 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 એ પાછો તો જોવા ટાઈમ વેસ્ટ કરી વળે હેલો ગાઈસ ભાવાજી થોડું પાણી ગરમ થવા દો. પાણી નહીં લે આ તો તેલ છે. એ તો કોમેડી क्या हूँ ભાવાજી હા શું તળા હે પાપડ પાપડ આ પાપડ ના કહેવાય તાને પાપડી કહેવાય. પાપડી હાવ પાપડી 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 વિકાભાઈની પાપડી. પાપડી ખાવું ચકટી બનાવો. હા પાપડી ખાય પાપડી ભેંસ ખાય આપણે બે નહીં ના પાડો પાડો ગાઈસ ફાઇનલી ગોટા અને પાપડ મસ્ત મજાના તરાઈ ગયા છે. તો લેહડો તાને આપણે બધા ભેગા મળીને ભોજન ગ્રહણ કરીએ. ગાઈસ ફાઇનલી બધા બેસી ગયા છે. તો ચલો તાન બધા ભાઈ બજ્જો ખાવા તાન માંથી લઈ લઈએ. મજા આવી ગઈ. તાને બધા બજ્જો ખાઈ ખાઈને જણાવો. મારે બે ભેગો આવી આ ભાઈ પોપટ મારા અમીને બે ભેગો આવી ગયો. આદુ વિક્રમભાઈ લ્યો એક એક બધા યાર. મારે તો ટાઈમ ભેગો આવ્યો હા ચકડું ટેસ્ટી ભજીયા છે ટેસ્ટી ભાવાજી ખાવાની મજા એક આવી. નંબર હ બારી એક નંબર. ગાઈસ મસ્ત ભજીયા છે એકદમ ગરમા ગરમ. કરો વાત આપણ રોજ આવું મળે ને ટમ ટમ વાર હાથ આવતું હોય અને ભજ્જા ખાવા મળતો હોય આ બધે હેત્રો પર આવી જાય રોજ પર હાડા તો હું ચિત્ર પર રાખો આપણે ગોટા ખાવા મળે જોર બચ જાય જોર બાવાજી નાથનો આ આજ તો બાવાજી બનાવ્યો ભજ્જો હા ઓ તાણ તાન અરે ભજ્જો રા ટેસ્ટ કર ટીસ ભજ્જો ડા ચેસ કરો. ટેસ્ટ કર ટીસ હા ને એકબીજાને ખવડાવો. ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો સામે ગણપતિ જેવા ગોટા જોવા ગણપતિ બાપ્પા મોરિયા. લાડુ સોરિયા બમ 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 બોરિયા. મિત્રો મસ્ત મજાના ભજીયા ખાઈને અમે લોકો નીકળ્યા છીએ ખેતરમાં ચક્કર મારવા માટે. તો જુઓ મારા ભાઈ બધા ખેતરા પાણીથી ભરાઈ ગયા છે. એટલો બધો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ તો ચાલુ ને ચાલુ છે ખેતરામાં. હા अगाते जो बोलूं ધીમે 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 વિક્રમભાઈ. અરે વાહ ભાઈ વાહ तो गाइस यहाँ पे बहुत बड़ी नदी आ चुकी है તમે જોઈ શકો છો. વાત સાચી છે. જો અમારે ચાલવું પણ બહુ મુશ્કેલ પડે એવું છે પણ પાણી એટલું બધું ઊંડું નથી કેમ ના નાનું બોરું છે આ તો. આહા હા તમે આ થાલો આયા સેવા થાય અમારી. આ હાથે મધે મળે વિક્રમ હું સેવા થાય અમારી. હા જો આ બાજુ બધી એમાં ફરીઓ બેની થઈ ગઈ છે એકદમ. આ જો હું બોટલ છે મગારી હે એની બોટલ સાથે
એટલે હું લાવ્યો છું બોટલમાં પાણી તમારું હા મેં કીધું વરસાદ પડશે તો બીજું કોઈ નહીં લાવ્યો. મસ્ત મજાના જોમ્બો ખાવા માટે આવી ગયા છીએ ભાઈ. જુઓ તમને બતાવીએ બધો જોમ્બો. એકદમ કાલા કાલા જાંબુ છું ભાઈ. મસ્ત જાંબુ લઈ લીધા છે મારા ભાઈ. તમે લોકેશન જુઓ યાર. પાછળ પણ મસ્ત મજાની એકદમ ખજૂરી છે, નારિયેળી. તમે જુઓ પાક્કો પાક્કો જમ્બો પાડો હોય તો વગર ચડે. દેશી જુગાડ બનાવ્યું છે. નેચર છત્રી આડી કરી દીધી છે ને ઉપર ખાલી આ લાવવાનું એટલે બધો જોમ્બુ બધા મોય પડે. કેટલો પાડે લે? જુઓ અરે વાહ ભાઈ વાહ. અરે આ મને વાગી ગયા પૂડા પર વાગી ગાઈસ, મોટો મોટો જમ્બો આવે છે, તમે જોઈ શકો છો. અને અમે ખાઈ શકીએ છીએ. આ જોર મારા ભાઈ હો યાર, એક નંબર. જુઓ ગાઈસ, તમે જુઓ કેટલો પાડે લે? અરે વાહ જોરદાર મારા ભાઈ હો. અને તમે જો જોમ્બો બતાવીએ ઉપર બધો ડાખો એકદમ ભરેલો ને ભરેલો છે. જોવા ગાઈસ. હા ખાઓ મિત્રો. જોમ્બો ખાતા ખાતા આમ ઘેર નીકળ્યા છે મિત્રો. વરસાદે એટલી બધી બાગા ચીકી બોલાવી દીધી છે ને એ જુઓ તો મારા ભાઈ, જુઓ તો ખરા યાર. આખું નારી ઉપર આવી જાય છે પોણી અને મપાસા આરિયાની અંદર જાય છે. આટલો ઊંડી થઈ ગઈ છે. છેક ઊંધી પોણી આવે છે ને. એક ઊંડી છે. બે સાઈડથી પાણી આવે છે. અને પોણી તો બે વધશે પાછો જીએ. હાઉ. આ જુએ પોણી તો બે વધશે તો. પાછળ એક વિક્રમનો ભાઈ બંધ આવી ગયો છે. વિક્રમનું ભાઈબંધ એટલે હાવ લે વિકા તાર ભાઈબંધ આવ્યો છે એટલે પાછળ. હજી તો ચોમાસાની શરૂઆત છે એટલામાં આટલો વરસાદ પડ્યો છે અને જો પડે બરોબર હા સામાન દઈએ તો શું દશા આવવાની છે. મિત્રો તમને અમારા ગામનું વ્યૂ બતાવું મારા ભાઈ. ફૂલ પાણી આવી ગયું છે. ગામમાં થોડો વરસાદ પડ્યો નથી કે બધા જોવા માટે આવી જતા હોય છે. આ રીતે જો બધા કિનારા પર ચડી જાય અને મસ્ત મજાનું બધા પાણી જોતા હોય છે. એટલે જોયું પાણી કેટલું આવ્યું છે તે? હા 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 બતાવીએ. જો આટલું પાણી આવ્યું છે. સારું કે પેલા વરસાદમાં આટલું બધું પાણી આવી ગયું. જો પાણી તો ચાલુ છે વહેવાનું એ. એટલે આ માછલી આવી છે કુલે મય? એટલે અજગર છે લે. કાચબો હે લે. કાચબો હે. મિત્રો વરસાદ જોરદાર પડે ને એવું લાગે છે એટલે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે. વિક્રમભાઈ ના ઘેર આવી ગયા છીએ. વિક્રમભાઈ તરિયું પર આવી ગયું. ઓ વાહ. લેડો તાન જોઈએ તો ગાઈસ જુઓ વિક્રમભાઈ ના 2 ખંડમાં તરિયું પર આવી ગયું છે. અત્યારે હાલ લાઈટ જતી છે કે એ નાકાની હર ખોદી ખાય નહીં તમને. જકા કાતા એ કોમ સારું કર્યું પણ. હા તાને જોર કોમ છે. બાકી તમને આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. તો મારા પપ્પા ગોદરો પાથરતા હતા કે અંદરથી જો કોણ ખજૂરો નીકળ્યું છે. ચોમાસાની ગમ રાખવાની.